જૂનાગઢમાં મૌલાનાએ કરેલા ભડકાઉ ભાષણનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મૌલાનાએ કરેલા ભડકાઉ ભાષણ મુદ્દે હાલ મહેશગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવે છે। ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુની પ્રતિક્રિયા હાલ સામે આવે છે, જેમાં મૌલાનાએ જેમ તેમ બફાટ કર્યો તેવી પ્રતિક્રિયા સામે આવી છે। જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ એક છે, ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। જૂનાગઢનો હિન્દુ સમાજ સનાતની છે, શાંતિને લઈને ચાલનારો સમાજ છે। જૂનાગઢમાં મૌલાનાએ જે ભડકાઉ ભાષણ આપ્યું હતું તે ભાષણ મુદ્દે ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવે છે। તેઓએ કહ્યું કે મૌલાનાએ જેમ તેમ બફાટ કર્યો છે। જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ એક છે, ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જૂનાગઢના અંદર 2-3 દિવસ પહેલાં એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો। કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર, જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં, એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે। જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ। અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ, કેમ કે આ સીધો શાંતિ ડહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે। આના આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં, જે ગુજરાતના શાંતિને, જે ભારતના શાંતિને ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હમણાં જ બધાએ કેટલા હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલીને જ્યાં શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે જોયું હશે કે એક ઇમામ અને કેટલા એવા મુસ્લિમો પણ, એક દીકરી તો મુસ્લિમ દીકરી મુંબઈથી આગળ ચાલીને પગે પગે ચાલીને ત્યાં અયોધ્યા પહોંચી હતી। હવે આ બધી આવી પરંપરા, આવી સનાતનનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે આવી શાંતિ ડહોળવાનું જે થઈ રહ્યું છે એને તરત જ અટક કરી દેવાય। અને જો તંત્રના પાઠ ભણાવે તો અમને કહી દો, તો અમે પાઠ ભણાવી દેશું અને પછી અબ કડ એ બધું શીખવા